સાબરકાંઠાના પ્રાંતિજ લૂંટ કેસ 6 આરોપીઓની ધરપકડ। દલપુર નજીક ફાઇનાન્સ એજન્ટ પાસેથી 7.88 લાખની કરી હતી લૂંટ। પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટ સાથે થયેલી લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ એજન્ટને માથામાં લાકડા મારી અને આંખમાં મરચું નાખી 7.88 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આ ઘટના બાદ પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું હતું। પોલીસે પ્રાંતિજ તાલુકાના 6 લોકોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ 9.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પ્રાંતિજની ફાઇનાન્સ પેઢીના એજન્ટને રેકી કરી લૂંટનું આયોજન કર્યું હતું। રાત્રિ દરમિયાન તેઓ બાઇક પર ફરિયાદીની આગળ પાછળ રહ્યા અને યોગ્ય તક જોઈને હુમલો કર્યો હતો। આરોપીઓએ એજન્ટની આંખમાં મરચું નાખી માથામાં લાકડી ફટકારી ઈજાઓ પહોંચાડી હતી અને તેને જમીન પર પાડી દીધો હતો। ત્યારબાદ તેની પાસે રહેલી રોકડ રકમ ભરેલી બેગને લૂંટીને અંધારામાં ફરાર થઈ ગયા હતા। ઝડપાયેલા આરોપીઓ મિતેશ ગીરી ઉર્ફે મિત્યો ઉર્ફે અંકલો, અશોક ગીરી, ઈશ્વરગીરી ગોસ્વામી, રહેઠાણ ઊંચા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા; સુરતસિંહ રણજીતસિંહ રામસિંહ મકવાણા, રહેઠાણ ઊંચા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા; કુલદીપસિંહ ઉર્ફે પિન્ટો દીપસિંહ ખોડાસિંહ મકવાણા, રહેઠાણ ઊંચા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા; ભાવિકસિંહ વીરસંગજી રામાજી મકવાણા, રહેઠાણ ઊંચા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા; મિહિલસિંહ ભરતસિંહ ખોડસિંહ મકવાણા, રહેઠાણ ઊંચા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા; રહેઠાણ પોગલું ચકલાવાડો વાસ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 3/12ની રાત્રિના રોજ 10:30ની આસપાસ હાઈવે ઉપર આંખમાં મરચું નાખી અને એક વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ સુતરિયા નાઓને લૂંટી લેવાનો એક બનાવ બનવા પામેલ હતો, જેમાં આશરે 7.5 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ની લૂંટ થયેલ હતી। આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત LCB SOGની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી અને તે દરમિયાન LCBની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ મિતેશ ગીરી, સુરતસિંહ, કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ 4 ઇસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। તેના માટે થઈને 2 અલગ અલગ બાઇક જે છે તેનો ઉપયોગ થયેલો છે। કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કામગીરી જે છે એ કરવામાં આવેલ છે। તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને હાલ આ બાબતે LCB દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિજ પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવે છે।